નર્મદાના સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે રાજકારણ ગરમાયું છે। રાજકીય પાર્ટીઓના નેતાઓ આદિવાસીઓના સમર્થનમાં ઉતરી ગયા છે। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પણ ધરણા પર બેસી ગયા છે। આજે પ્રદેશ કોંગ્રેસની ટીમ પણ આદિવાસીઓના સમર્થનમાં આવવાની છે। ભાજપના આગેવાન લીલા વસાવાએ અન્નનો ત્યાગ કર્યો છે। અન્નનો ત્યાગ કરી તેઓ ધરણા પર બેઠેલા છે। ત્યારે ભાજપના આગેવાનને જોવા માટે આરોગ્ય ખાતું પણ આવ્યું હતું। આદિવાસીઓને હક ન મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। જैसे અમને તો સપોર્ટ છે, તો જેવી રીતે અમને આ લોકો સપોર્ટ કરે એવી રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ આદિજાતિ મોરચાના મંત્રી બી અમને સપોર્ટ કરે તો બહુ સારું। ગણપતભાઈ બીજું કે ક્યાં સુધી તમારું આંદોલન આ ચાલશે? અમારું આંદોલન જ્યાં સુધી અમને જમીન ખેડવાનો હક નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન ચાલવીશું અને લખિતમાં બી આપવું જોઈએ કે મૌખિક એટલું નહીં જોઈતું અમને। સાગબારાના ખેડૂતો અને ઉમરપાડાના ખેડૂતોને સાથે ભેગા મળી અને વચ્ચે મધ્યસ્થી બનીને તમે આ લોકોને નિરાકરણ લાવી દેજો। આ લોકો અમારો કઈ એ નથી, અમે તો જમીન આપી દીધી છે અને ખેતી કરશે લોકો। તો મેં એવું કહેવા માંગુ છું ગણપતભાઈને કે ગણપતભાઈથી જ આ બધું અટકી રહેલું છે। ગણપતભાઈને મેં એક મીડિયાના માધ્યમથી એક વિનંતી કરું છું। એ બી એક અમારા જાતિભાઈ છે અને આટલા મોટા પ્રદેશના અમારા આદિજાતિ મોરચાના પ્રમુખ છે। તો એણે એક તાલુકાના ખેડૂતોની સાથે એકલા ખેડૂતોને સમર્થન નહીં આપવું જોઈએ।